નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। તો આજે ભારતીય રાજનીતિના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ, એક એવા નેતાની સફરના 24 વર્ષ પૂર્ણ થયા કે જેમણે ગુજરાતથી શરૂ કરીને ભારતને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપી છે। વાત થઈ રહી છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની। 7 ઓક્ટોબર 2001ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર શપથ લીધા હતા અને આ એક ક્ષણ હતી કે જ્યારે ગુજરાત અને દેશની રાજનીતિમાં એક નવા યુગનો પ્રારંભ થયો। કેવો રહ્યો આ યુગ, કેવી રહી સફર અને કેવું શીર્ષ નેતૃત્વ, તે વિશે કરીશું ચર્ચા આજે લોકમંચમાં। અને આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે હિરેન કોટક, નેતા ભાજપ, તેમજ જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક। હિરેનભાઈ અને જયવંતભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં। નમસ્તે। હિરેનભાઈ, મુખ્યમંત્રી બનતા પહેલા વહીવટી અનુભવ ન હોવા છતાં તેમણે કેવી રીતે માત્ર ગુજરાતમાં ભાજપને સતત 3 ટર્મ સુધી સફળતા અપાવી અને આ સફળતાનું રહસ્ય આપ શું માનો છો? સૌપ્રથમ તો ભારતના 14મા વડાપ્રધાન અને પ્રથમ પ્રધાન સેવક ને આ 24 વર્ષના ખૂબ ખૂબ વધામણા અને ભારતના તમામ 140 કરોડ દેશવાસીઓને અને વિદેશમાં પણ એમના વસતા ચાહકો, સમર્થકો અને જેને કદાચ કેટલાક વિરોધીઓ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નરેટિવ ક્રિએટ કરવા ભક્તો કહે છે, તો એ ભક્તો, જેમાંથી હું પણ એક ભક્ત જ છું, એવા તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। એમને તમે બહુ સરસ વાત કરી કે એમને કોઈ પણ જાતનો વહીવટી અનુભવ ન હોવા છતાં એમણે વહીવટ સૌથી શ્રેષ્ઠ કેવી રીતે થાય એ કરી બતાવ્યું અને એ માત્ર ભારત પૂરતું સીમિત ન રહેતા વિશ્વના અનેક દેશોમાંથી અનેક પ્રકારના જે સર્વોચ્ચ સન્માનો કહેવાય એ સર્વોચ્ચ સન્માનો સૌથી વધુ મેળવનાર ભારતીય પ્રધાનમંત્રી બન્યા, એ માટે ભારતનું ગૌરવ પણ મોટું છે। હવે વહીવટી અનુભવ ન હોવા છતાં એમણે ખૂબ સારો વહીવટ કર્યો, એ બાબત જ કંઈક ખાસ વસ્તુ સૂચવી જાય છે અને એ ખાસ વસ્તુ એ છે કે જ્યારે રાષ્ટ્ર ભાવના એટલે કે રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ સારું શાસન આપી શકે, અંદરથી ભાવના હોવી જોઈએ અને એ ભાવના પ્રબળ હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની। એમણે જ્યારે રાજનીતિમાં પ્રવેશ કર્યો ત્યારે સીધા જ મુખ્યમંત્રી બન્યા, ન તો કોર્પોરેટર પણ બન્યા છે, ન તો જિલ્લા પંચાયતના સભ્ય બન્યા છે, ન ધારાસભ્ય કે ન સંસદ સભ્ય, પરંતુ એમની પાસે જ્ઞાન અને વિદ્વતાનો સંપુટ હતો એનો બખૂબી ઉપયોગ કર્યો। એમણે ઘણા વર્ષો સુધી યાત્રાઓ જે કરી છે એમાં એમણે સમગ્ર ભારતની પ્રદક્ષિણા તો કરી છે, પરંતુ સાથે સાથે એમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો। એમણે સતત સ્વામી વિવેકાનંદની જેમ ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા માટે શું શું જોઈ છે એનું ભાથું એકઠા કરી રાખ્યું અને એ જે ભાથું હતું એનો નિચોડ હતો, એ નિચોડ છે આપણે ગુજરાતે આ 12 વર્ષ જોયો અને એ જ ગુજરાત મોડેલે 2014માં માન્ય પ્રધાનમંત્રી શ્રીની વરણી છે એ ભારતે કરી અને ભારતે પ્રધાનમંત્રી તરીકે એમને સ્થાપિત કર્યા। પ્રધાનમંત્રી બન્યા પછીનો એમનો જે કાળ, એમણે જે પહેલા કહેલી વાતો, એમણે જ્યારે જે વાત છે ભારત માટે શું થવું જોઈએ, એમની જે કલ્પનાઓ હતી એ કલ્પનાઓને માત્ર પરિકલ્પના ન રાખતા એમણે ધરતી પર ઉતારી અને એવા અનેક નિર્ણયો કર્યા જ્યાં ભારત માતાનું ખરેખર સાચા અર્થમાં અપમાન થઈ રહ્યું હતું। એ અપમાન થઈ રહ્યું હતું, એ અપમાન દૂર કરી અને ભારતીયોને અને ભારત માતાને ખૂબ જ મોટું ગૌરવ અપાવ્યું। આ પ્રકારની સ્થિતિ લાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક વિદ્વાન વ્યક્તિ પણ નહીં, સમર્પિત વ્યક્તિ પણ છે। જી જી જયવંતભાઈ, એક રાજકીય વિશ્લેષક તરીકે 24 વર્ષની એક આ લાંબી સફર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કઈ ખાસિયતો અને ખાસ કરીને કહેવાય કે આટલો લાંબો સમય અને સફળ રાજકીય પ્રભાવ જાળવી રાખવામાં મદદ કરી, કયા કયા શીર્ષ બળો? નરેન્દ્ર મોદી બનાવ્યા હોય તો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પાઠશાળાએ બનાવ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પાઠશાળાનો અભ્યાસ મેં કર્યો છે એ પ્રમાણે એમાં શારીરિક, માનસિક, સામાજિક, પારિવારિક આ બધા જ પ્રકારનું તમને ઘડતર ત્યાં થાય છે। એટલે તમને ત્યાં બોલવાની તક આપવામાં આવે છે, તમને ત્યાં લોક સંપર્ક કરવાની તક આપવામાં આવે, તમને ત્યાં રમત રમાડે છે, દેશભક્તિના ગુણોનું સિંચન કરે છે અને તમે વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં આવો છો, તમને મેનેજમેન્ટ કેવી રીતે કરવું એવું શીખવાડે છે, કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું, કાર્યક્રમમાં એક મિનિટની તમે દાખલા તરીકે હમણાં ઘણા બધા વિડીયો છે, વિજયાદશમીનો ઉત્સવ ગયો એ નિમિત્તે આવ્યા છે, તો એમાં તમે જોશો ને તો એક મિનિટ એટલે માનો કે
જે પથ સંચલન એટલે કે એની પરેડ છે એ 6 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી નીકળે છે, પણ એ એક જ જગ્યાએ એક જ સમયે પહોંચે છે. એટલે નદીનો પ્રવાહ જેમ વેગો થાય એવી રીતે એ 6 પરેડ છે ભેગી થાય છે. એ કઈ રીતે શક્ય બને કે મિનિટે મિનિટનું એ રીતનું આખું ગણતરી હોય, આયોજન હોય કે આનું આટલું અંતર થશે અને એટલા અંતરમાં આપણે ત્યાં પહોંચીશું. તો એ પ્રકારનું આયોજન ત્યાં શીખવાડવામાં આવે છે. અને એમાં કઈ રીતે કરવું, કોઈ આત્મીયતાનો ભાવ, સંગઠન કઈ રીતે વધારવું, વિકસાવવું, એ શીખવાડવાને કારણે નરેન્દ્ર મોદીએ બરાબર શીખ્યા. અને એક ક્રિકેટની ભાષામાં કહું તો અરફાન મૌલા અથવા તો ઓલરાઉન્ડર એ પ્રકારનું બહુ ઓછા વ્યક્તિ હોય છે. કોઈ વ્યક્તિ છે એ કાં તો સારા એક સંગઠક હોય, એટલે કે લોકોને જોડી જાણતા હોય. કોઈ છે એ સારા વક્તા હોય, કોઈ છે સારા બૌદ્ધિક હોય, એટલે એનું વાંચન સારું હોય ને વિચારી સારી રીતે શકતા હોય, લાંબા ગાળા માટેનું આયોજન કરી શકતા હોય. તો કોઈ છે એ પ્રેક્ટિકલ કઈ રીતે એને ધરાતલ પર ઉતારવું, એક્ઝિક્યુશન એ કરી જાણતો હોય. પણ નરેન્દ્ર મોદીમાં આ બધી જ કૌશલ્યો છે એ ભગવાને આપેલા છે. અને એને માટેનું એક સંન્યાસી જીવન પણ કારણભૂત છે, સંઘની શક્તિ પણ છે. અને ભાજપમાં પણ જે લોકો અગાઉ જે હતા બધા, મકરંદ દેસાઈ હોય કે પછી જે આપણે હમણાં જગદીશ પંચાલભાઈએ પ્રદેશ પ્રમુખ બનતી વખતે નામો લીધા, એવા સૂર્યકાંત આચાર્ય હોય કે પછી હરીસિંહ ચાવડા હોય, આવા અનેક નેતાઓ છે એ વખતે હતા. અટલ બિહારી વાજપેયી ને બધા તો હોય, કેશુભાઈ પટેલ, એ બધાના અંતે ઘડાઈને અને એ તૈયાર થતા ગયા. અને એમને એ છે કે દાખલા તરીકે મુખ્યપ્રધાન બન્યા તો એ પહેલા એમનું હોમવર્ક તૈયાર હોય. એટલે એની પાસે એ ભલે મુખ્યપ્રધાન નહોતા બન્યા, પરંતુ એમને શું શું કરવું જોઈએ એ બધું એમના પાસે કલ્પના હતી. એવી જ રીતે વડાપ્રધાન બન્યા એ પહેલા ભાજપના ઘણા સૂત્રો મને કહે છે કે 2012ની આસપાસ બધી યોજનાઓ બનાવવા લાગ્યા હતા કે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરવો હોય તો શું શું કરવું જોઈએ. એ બધા જ પ્રકારનું આયોજન છે અગાઉ કરી ચુક્યા હતા. અને અત્યારે પણ 2047ની વાતો કરે છે, તો એના માટેનો એક પાયો નાખવાની એની યોજના છે. એ કઈ રીતે ભારત અત્યારે આપણે જોઈએ છીએ કે માત્ર એક એના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું અને લોકો છે ફટાફટ અરાતા ડાઉનલોડ કરવા લાગ્યા કે 3.5 લાખ ઉપર એનો આંકડો પહોંચી ગયો. 3,000 હતો એમાંથી 3.5 લાખ થઈ ગયો. તો એક એ શક્તિ છે. એ પોતે સબસિડીની છોડવાની વાત કરે છે, ગેસની સબસિડીની, લોકો છે ફટાફટ છોડવા લાગે. તો જન આંદોલન અને જન નેતા સાથે હિન્દી ફિલ્મની વચ્ચે જશે, કલાકારોની વચ્ચે, તો એવું લાગશે કે જાણે ફિલ્મના કલાકાર હોય. એ ખેલાડીની વચ્ચે જશે તો એવું લાગે કે ક્રિકેટર છે અથવા તો ભાલા ફેંકવાની રીત જાણે છે. એના માટે એવું કઈ નથી કે બહુ કે પેલું હોય છે, પણ એ હોમવર્ક કરીને જાય છે, જે તે વ્યક્તિને પૂછીને જાય છે અને માહિતી મેળવીને જાય છે. એટલે કોઈ ચેનલનો પણ એ આવ્યા હોય તો ફટાફટ સમાચાર એની પર ચાલે છે, એનું નામ શું છે, એન્કરનું નામ શું છે, એ બધું જાણીને ગયા હોય છે. એના કારણે એમનો આપણને પ્રભાવ જોવા મળે છે. અને ધરાતલ ઉપર પણ એમની યોજનાઓ કઈ રીતે સાકાર કરવી એનું મિનિટ ફોલોઅપ લેતા હોય છે. એટલે આપણે ત્યાં હમણાં ગુજરાતમાં આવ્યા હતા તો એમણે એ રીતનું ફોલોઅપ લીધું હશે કે કઈ દાખલા કે ધોલેરા છે, ગિફ્ટ સિટી છે કે પછી બીજા જે કઈ પ્રોજેક્ટ ચાલતા હશે એનું કઈ રીતે બુલેટ ટ્રેનનું કેટલા આગળ વધ્યું. તો એના કારણે શું છે કે ડાયરેક્ટ એમનું ઇન્વોલ્વમેન્ટ હોવાના કારણે આજે આપણે જોઈએ છીએ કે કેટલા બધા કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે એ બધા આખો વિશ્વ કક્ષાએ નકશો બદલી નાખ્યો. સામાન્ય જ્ઞાનની ચોપડીઓ બદલવી પડે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સૌથી મોટું સ્ટેચ્યુ આખા વિશ્વમાં, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. તો એ ક્યારે શક્ય બને કે જ્યારે એની માટે એ સતત ખેવના ધરાવતા હોય, ચિંતન કરતા હોય, ચિંતા કરતા હોય. છે તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હોય, કૃષિ મહોત્સવ હોય, શાળા પ્રવેશોત્સવ હોય. જયવંતભાઈ, આપનો અવાજ થોડાક સમય માટે અનમ્યુટ થઈ ગયો હતો. હિરેનભાઈ, જયવંતભાઈ થોડાક ટેકનિકલ ઇસ્યુઝ છે એટલે પણ આપ જોડાયેલા રહેજો. હિરેનભાઈ, વાઇબ્રન્ટ ગુજરાતની હું વાત કરી રહ્યો હતો. આપણે હવે ધીરે ધીરે આગળ વધીએ તેમના જે પથ છે 24 વર્ષનો તેમાં ઉપર આપણે પણ આગળ વધીએ. તો વાઇબ્રન્ટ ગુજરાત
ગ્લોબલ સમિટ, કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, રથયાત્રા, એવા અનેક કાર્યક્રમો આપણે જોવા જઈએ તો તેની લિસ્ટ બહુ લાંબી છે. પરંતુ તેના કારણે ગુજરાતના સામાજિક અને ખાસ કરીને આર્થિક વિકાસમાં કઈ મોટી અસરો જોવા મળી રહી છે હાલના તબક્કામાં? બિલકુલ બહુ મહત્વની વાત કરી. જેવી રીતે સૌનો સાથ, વિશ્વાસ અને પ્રયાસ એટલે વિકાસ થાય, અને એ વસ્તુને વણી લેવાનું કામ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વએ કર્યું. ખાસ કરીને એ જે નેતૃત્વનો ભાગ એમણે ભજવ્યો અને વાઇબ્રન્ટ ગુજરાતની જે શરૂઆત કરી, એ વાઇબ્રન્ટ ગુજરાતના મીઠા પરિણામો તો પહેલી સમિટથી જ આપણને મળવાના શરૂ થઈ ગયા. પરંતુ આજના દિવસે કદાચ ફ્લેશબેકથી સીધા અહીંયા આવી જઈએ તો આજે સમગ્ર ભારતમાં વાઇબ્રન્ટ ગુજરાતની જેમ વાઇબ્રન્ટ મધ્યપ્રદેશ, વાઇબ્રન્ટ ઉત્તર પ્રદેશ, આવા બધા કાર્યક્રમો રાજ્ય સ્તરે પણ થઈ રહ્યા છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હવે 3 દેશોએ આ પ્રથા અપનાવી છે. એમણે કંઈક જુદા નામો આપ્યા છે, પરંતુ સ્પષ્ટપણે એમણે કબૂલ્યું પણ છે કે આ અમે પ્રેરણા જો કોઈ લીધી હોય તો એમ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પરથી લીધી છે. અને એના કારણે શું થાય છે કે માસ સુધી, બહુ મોટા સમૂહ સુધી, મોટા સમુદાય સુધી અને મોટા ક્ષેત્રો સુધી એ વિકાસના પરિણામો છે અને વિકાસની જે ગતિ છે એ પહોંચતી હોય છે. અને એ પહોંચવાનું જે ગુજરાતમાં શરૂ થયું અને એ મોડલ જ ખાસ કરીને કામ આવ્યું. કેમ કે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ગુજરાતમાં દરેક પ્રાંતમાંથી, કદાચ બહુ મહત્વના બધા જિલ્લા રાજ્યોમાંથી ઘણા બધા લોકો, ઘણા બધા શ્રમિકો, ઘણા બધા બહુ સારા સારા મોટી મોટી પદવીના ઓફિસરો પણ અહીંયા આપણે ત્યાં ગુજરાતમાં સતત કોઈને કોઈ કારણોસર, વ્યવસાયિક કારણોસર, આર્થિક કારણોસર આવતા હોય છે અને રહેતા હોય છે, વસતા હોય છે. ઘણા લોકો પોતાનું કાયમી નિવાસસ્થાન પણ ગુજરાતને બનાવે છે. એ જ લોકો જ્યારે બીજા રાજ્યોમાં જાય છે ત્યારે ગુજરાતની જે વાત છે, ગુજરાતની જે ગાથા છે, યશોગાથા છે, એનું ત્યાં વર્ણન પણ કરતા હોય છે અને એને અનુસરવા માટે અન્ય લોકોને પણ પ્રેરતા હોય છે. એટલે ગુજરાત મોડેલ બીજા રાજ્યોમાં જે પહોંચ્યું છે એ માત્ર કોઈ વાતોથી કે સોશિયલ મીડિયાથી કે સમાચારોથી નહીં, પણ એ પ્રત્યક્ષ સ્વરૂપે, એટલે કે જ્યારે એના મીઠા ફળ છે એ સમાજમાં લોકોને મળે, દરેક ક્ષેત્રને મળે, ઉદ્યોગોને મળે, કૃષિને મળે, આપણે જેમ કહ્યું એમ તમામ સ્તરે જ્યારે આ પ્રકારના સારા પરિણામો પહોંચે તો એ પહોંચે એના કારણે બીજે પણ વિકાસ સતત ચાલુ થઈ ગયેલો. એટલે આમ જોવો તો એક રીતે બીજા રાજ્યોમાં, બીજા વિરોધી સરકારોમાં પણ આનું અનુકરણ ક્યાંક ને ક્યાંક કરવાની કોશિશો થઈ. પરંતુ મેં જેમ પહેલા જ વાત કરી એમ માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જે એનું વિઝન પણ હતું અને સાથે સાથે એનું કમિટમેન્ટ પણ હતું. તો એમનું જે કમિટમેન્ટ હતું એ કમિટમેન્ટની ક્યાંક ને ક્યાંક કમી હોવાના કારણે અન્ય રાજ્યોમાં અન્ય સરકારોએ આ વસ્તુ ન કરી શક્યા, અથવા તો ન કરવાની કદાચ મંછા ના હોય, જે કંઈ પણ હોય. પરંતુ જો રાજકીય ઈચ્છા શક્તિ અને રાષ્ટ્રનીતિની ભાવના સાથે હોય તો કંઈ પણ થઈ શકે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કરી બતાવ્યું. અને ગુજરાતમાં જ નહીં, એ સમગ્ર ભારતમાં જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં જે પ્રકારે જે કંઈ પણ ભારત મંડપમ દાખલા તરીકે દિલ્હીમાં છે, ત્યાં આપણે માત્ર પ્રગતિ મેદાન સિવાય કંઈ કાર્યક્રમો ન થતા અને માત્ર એમાં પુસ્તક મેળાઓ સિવાય પણ કાર્યક્રમો ન થતા. એની જગ્યાએ આજે આપણે દરેક ક્ષેત્રના લોકોને રોજીરોટી મળી રહે, દરેક ક્ષેત્રની ઉન્નતિ થાય, એ પ્રકારના કાર્યક્રમો અને એની સાથે સાથે જોડાયેલી તમામ યોજનાના લાભો લોકો સુધી પહોંચે માટેની એક સુદૃઢ અને એક નિશ્ચિત વ્યવસ્થા ગોઠવવામાં આવી. અને એ નરેન્દ્રભાઈ મોદીને જ એનો શ્રેય જાય છે. આટલું નિશ્ચિત છે અને આ જ રીતે ભારતની પ્રગતિ સતત ને સતત થતી રહેવાની છે, એ નક્કી છે. મૂળમાં જેમ કે જયવંતભાઈ કરી એ વાત સાવ સાચી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એ નામ જ્યારે નામકરણ થયું ત્યારે નામકરણમાં આપ ખાસ જોઈ શકશો કે રાષ્ટ્રીય સ્વયંસેવક હિન્દુ સંગઠન કે હિન્દુ સંઘ નથી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. માત્ર ને માત્ર જે લોકો ભારત માતાને પ્રેમ કરે છે, જે લોકો ભારતના વિકાસને, ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર જોવા માંગે છે, એ તમામ લોકોનું ત્યાં સ્વાગત છે. અને એ જીવનમાં એ વ્યક્તિ કેવું પરિવર્તન પોતાના જીવનમાં લાવી શકે અને અન્યોના જીવનમાં લાવી શકે, એનું કોઈ શ્રેષ્ઠ દર્શાન હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. જી જયવંતભાઈ, મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં તેમણે અપનાવેલા જે વિકાસની રાજનીતિ, વિકાસનું મોડલ અને વડાપ્રધાન તરીકે રાષ્ટ્રીય સ્તરે અપનાવેલી નીતિઓમાં શું હાલ સામ્યતા જોવા મળી છે? અને કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ હશે, તો કેટલાક તફાવત પણ જોવા મળી રહ્યા છે, શું કહો છો? પહેલા પરિવર્તન એટલે સામ્યતાની વાત કરી લઈએ તો સામ્યતા એ છે કે કડક હાથે ગુનેગારોને ડામવા, એ પોતે કે છે, એટલે ઘણા લોકો એવું કે છે કે ડરની રાજનીતિ કરે છે.
એના જવાબમાં મને લાગે છે કે 2019માં આપકી અદાલત કાર્યક્રમમાં એમણે કીધું હતું કે અપરાધીઓએ મારાથી ડરવું જોઈએ, ત્રાસવાદીઓએ મારાથી ડરવું જોઈએ, નક્સલવાદીઓએ મારાથી ડરવું જોઈએ. તો અહીંયા હતા ત્યારે 2002માં જે ગોધરા કાંડના પગલે હિંસા થઈ અને સામસામે રમખાણો થયા, એને પછી એમણે એવા પગલા લીધા કે આજે રમખાણો તો બંધ જ થઈ ગયા સદંતર. પહેલા જે હાલતા ચાલતા પતંગની દોરી એ બધું થાય, કોઈ સ્કૂટર વાગી જાય તો એના કારણે રમખાણો ફાટી નીકળતા હતા, છુરી ભોંકી દેવામાં આવતી હતી, એ બધું બંધ થઈ ગયું. એટલે એ જે કડક હાથે કામ લેવાનું છે અને કોઈ મત બેંકનો ડર રાખ્યા વગર, અને એટલે એમણે એક સદભાવના ઉપવાસમાં એક મુસ્લિમ આગેવાન આવ્યા હતા તો એના હાથે ટોપી પહેરવાની એમણે ના પાડી દીધી હતી. એનો અર્થ એ નથી કે મુસ્લિમોનો અનાદર કરવો કે એનો વિરોધ કરવો. એ પોતે અજમેરમાં ચાદર મોકલે છે, પરંતુ સાથોસાથ પોતાની આસ્થા છે એ ન ભૂલવી અને એનો ગર્વપૂર્વક સ્વીકાર કરવો. એટલે કેદારનાથ જાય તો ત્યાં તપ માટે બેસે, રામેશ્વરમાં જાય તો ત્યાં તપ માટે બેસે, અને જે પ્રકારે ગંગામાં સ્નાન કરે, મહાકુંભમાં સ્નાન કરે, આ બધું એમણે જે અગાઉ બધા એવું ડરતા હતા કે ભાઈ આપણે આવું કંઈ કરશું તો આપણે મુસ્લિમ મતો ગુમાવવા પડશે, ખ્રિસ્તી મતો ગુમાવવા પડશે. પરંતુ એમણે ઘણા એમના કારણે ઘણા લોકો આજે સુબુઈ ખાન છે કે રૂબિકા લિયાકત કે એક નાઝિયા ખાન કે એવું કઈ છે, તો એ બધા પોતાની જાતને હવે સનાતની મુસ્લિમ કહેતા થયા છે કે અમે મુસ્લિમ તો છીએ પણ આ દેશના છીએ એટલે સનાતની મુસ્લિમ છીએ. તો એ પ્રકારનું એક પરિવર્તન આવ્યું છે. સામ્યતા બીજી એ પણ છે કે ગુજરાતનો જે રીતે વિકાસ કર્યો, ઉદ્યોગ એવું બનાતું હતું ને કહેવાતું હતું ને ઘણા ઉદ્યોગપતિ એવું કહેતા હતા 2002 પછી, મને લાગે છે બજાજે કે કોઈક જ કહ્યું હતું કે 2002ની હિંસા પછી કોઈ અહીંયા નહીં આવે ઉદ્યોગો, પરંતુ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ચાલુ કરી અને એમણે બતાવી દીધું કે ગુજરાત છે એમાં કેટલો બધું, પછી તો કૃષિ હોય કે ઔદ્યોગિક વિકાસ હોય, બધી રીતે ગુજરાત છે આગળ વધી ગયું. રિન્યુએબલ એનર્જીમાં એમણે અહીંયા ગુજરાતમાં પણ કામ કર્યું ત્યારે ફારૂક અબ્દુલ્લા જેવા વિરોધી વિચારના અને કેન્દ્રીય પ્રધાન હતા તો પણ એમણે એના વખાણ કર્યા હતા કે એમાં ગુજરાતે સારું કામ કર્યું છે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે મોઢેરા એ સોલર વિલેજ બની ગયું છે. અને એવી રીતે ભારતમાં પણ જે કહેવાય કે બાયોફ્યુઅલ એના તરફ આગળ વધવું, અને એમાં કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા પછી એમણે આ જે બધા ત્રાસવાદીઓ એના માટે નોટબંધી કરવી પડે કે પછી યાસીન મલિકને પકડવા પડે કે પછી બુલડોઝર એક્શન, હવે આજે ઉત્તર પ્રદેશ કે ગુજરાતમાં જે બધા દ્વારકા કે સોમનાથ કે બીજી જગ્યાએ કચ્છમાં થઈ રહ્યા છે એ બધું કેન્દ્રીય પીઠબળ વગર ન થઈ શકે. આપણને ખબર છે કે આજે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ એ મોરેશિયસ જઈને પણ કહી શકતા હોય કે ભાઈ બુલડોઝરથી ન્યાય નહીં થાય. એટલે એ પ્રકારનું જે વાત હોય તો પણ એ જે પીઠબળ છે એના કારણે બધી કાર્યવાહી થઈ શકે છે. અને ભલભલા જે પેલા તીસ્તા સેતલવાડ હોય કે પછી યાસીન મલિક હોય કે યાકુબ મેમણ હોય તો એની સામે કાર્યવાહી થઈ છે. અને કોઈ પણ ડર રાખ્યા વગર, ને એવું નથી કે માત્ર મુસ્લિમો, જે કોઈ પણ દેશ વિરોધી હોય કે કેટલાય જાસૂસો પકડાયા છે તો એમાં કેટલાક હિન્દુઓ પણ છે. તો એવું નથી કે કોઈ પંથ વિરોધી છે, દેશને જે વિરોધી છે એની સામે પગલા લેતા ખચકાતા નથી. હવે જ્યાં સુધી તમે તફાવતની વાત કરી છે તો હા, એક ચોક્કસ એટલી વાત છે કે જે એમનો 2002માં કે આપણને સ્વરૂપ જોવા મળતું હતું, કદાચ એ અત્યારે નમ્ર સ્વભાવ, એટલે આપણને એવું લાગે કે યોગી મોદી કરતા યોગી વધારે કડક છે, કદાચ ઘણાને એવું લાગે છે. અને એ પોતે પણ કહી ચુક્યા છે કે મોદી એસા હે તો યોગી કેસા હોગા, 2019માં એમણે વાત કહી હતી. એટલે કેટલાક જે શબ્દાવલી છે એ શબ્દાવલી એમની બદલાઈ છે. અને બાકી તો જે સ્વરૂપ છે એ સ્વરૂપ એનું એ જ છે, બીજું કોઈ એટલો ફેર નથી પડ્યો. અને એ જે આપણને જોઈએ છે કે ભારતને એમણે આર્થિક રીતે 5મા સ્થાને લાવીને મૂકી દીધું છે, જે 11મા સ્થાને એમને આવ્યા પહેલા હતું. હિરેનભાઈ, એક રાજનેતા તરીકે હવે આપણે ભાજપ, નરેન્દ્ર મોદી એવી રીતના નહીં, પરંતુ એક રાજનેતા તરીકે નરેન્દ્ર મોદીની જનતા સાથેની સીધું જોડાણ, એટલે કે તેમાં એમનું સોશિયલ મીડિયા આવી ગયું, મન કી બાત આવી ગયું, અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ જોડાય છે, લોકોને મળે છે. આ ભાજપ તેને કઈ રીતના જુએ છે અને તેમની આટલી ઊંચી લોકપ્રિયતાનું મુખ્ય પરિબળ શું?
આમ જુઓ તો સંક્ષિપ્તમાં કહું તો એમની રાજનીતિમાં જે રાષ્ટ્રનીતિ છે એ સૌથી મોટું કારણ છે, પરંતુ ખાસ કરીને એ જો ઉલ્લેખિત કરવું જ પડે કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો છે એ પ્રકારે વિચારે છે કે જ્યારે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે એ રાષ્ટ્રને સમર્પિત એમની જીવન ધોરણ છે, એમની કાર્ય પ્રણાલી છે, એમની વિચારધારા છે અને એમનું લક્ષ્ય પણ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર તરીકે જો હું કંઈક કહું તો એવું યુવાનીમાં દરેકને એક પ્રકારની એક ઈચ્છા હોય છે કે મારા ભારત દેશ માટે હું શું કરી શકું, ભારત દેશમાં શું બદલાવની જરૂર છે, એ બદલાવ ક્યારે આવશે, આ પ્રકારની જે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ પ્રકારનો જે બદલાવ છે, એ જરૂરી બદલાવ છે, માત્ર ને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આણ્યો છે. અને નરેન્દ્રભાઈ મોદી એટલે માત્ર ભારતના જ સફળ રાજનીતિજ્ઞ કે એ રાજનેતા નથી, પરંતુ એમણે સ્વાભાવિક રીતે આપણે જે પ્રમાણે આમ ઘણા બધા માનાંકો એમને મળ્યા એ પ્રમાણે જોઈએ તો એ વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા પણ બન્યા. અને આ સ્થિતિ એવી આવી કે એક સમયે જ્યારે રાજનીતિની જો વાત કરીએ તો કૂટનીતિની વાત કરીએ કે રણનીતિની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે જ્યારે કોઈ બે મોટા દેશ વચ્ચે કોન્ફ્લિક્ટ થાય એટલે કે નેગોશિએશન કરવાની જરૂર પડે અને એમાં ઝંપલાવાની વાત આવે તો જગત જમાદાર અમેરિકા એકમાત્ર ઊભું હોય છે દર વખતે, અને છતાં પણ એની ભૂમિકાની હંમેશા ટીકાઓ થતી રહે છે. પરંતુ એ જ અમેરિકાએ જ્યારે રશિયા યુક્રેન વચ્ચે કે અન્ય કોઈ દેશો વચ્ચે જ્યારે કોઈ શાંતિ સ્થાપવાની વાત આવે કે એમને શાંત પાડવાની બાબત આવે ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એમણે વિનંતી કરી છે કે આપ મધ્યસ્થી કરો, અને એમની મધ્યસ્થી પણ એવી જ રહી છે કે જ્યાં જરૂર પડી ત્યાં એમણે કડક વલણ પણ અપનાવ્યું છે. એ કંઈક જોઈએ તો એ કંઈક અંશે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેવું મૃદુ અને મક્કમ બંને પ્રકારનું એમણે વ્યક્તિત્વ દેખાડ્યું છે, જ્યાં જરૂર પડી ત્યાં દેખાડી છે. અને એક સમયે એક એમની રાજનેતા તરીકેની જો હમણાં તાજેતરનો દાખલો જોઈએ તો રશિયાથી આપણે જ્યારે તેલની ખરીદી કરીએ છીએ, કદાચ એ બાબત ખલી ગઈ અને એ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કેટલાક ટેરિફમાં જે બહુ મોટા પેલા બંધનો નાખ્યા અથવા એમને જે કંઈ પણ ટેરિફ નાખ્યા એના કારણે એક સ્થિતિ એવી સર્જાઈ અને થોડા સમય માટે આપણને હમણાં સુધી એવું લાગતું હતું કે ક્યાંક ભારતની અર્થવ્યવસ્થા ડગમગી જશે અને 5મું સ્થાન ખતરામાં છે. પરંતુ આત્મનિર્ભર ભારતનું અભિયાન જે પ્રકારે આજથી શરૂ થયું છે એ બહુ મોટા પાયે શરૂ થયું છે. એ માત્ર ભાજપ કાર્યકરોએ નથી ઉપાડી લીધું, પરંતુ ભારતના દરેક નાગરિકોએ પણ ઉપાડી લીધું છે. અને આજે લોકો છે એ સ્વદેશી ચીજ વસ્તુઓની સાથે સેલ્ફી મુકતા થયા છે કે અમે સ્વદેશી ચીજ વસ્તુ વાપરીએ છીએ. માટે ભારતની ઉન્નતિનો રસ્તો છે એ ભારતની જનતા અને રાષ્ટ્રપ્રેમી લોકોના હાથમાં છે, એ સાબિત થઈ ગયું. હિરેનભાઈ અને જયવંતભાઈ, આપણે 24 વર્ષ સ્વયંસેવકથી પ્રધાન સેવકની સફરના 24 વર્ષની વાત કરવી હતી, પરંતુ ભાવ છે કારણ કે 24 વર્ષની વાત આપણે 24 મિનિટમાં કરવાની હતી. પરંતુ હિરેનભાઈ અને જયવંતભાઈ, આપે આ 24 મિનિટની અંદર 24 વર્ષનો જે ચારિતાર્થ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી આજે લોકમંચમાં ચર્ચા. આવી જ રીતના આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને કરીશું ચર્ચા લોકમંચમાં. હાલ મને આપશો રજા. નમસ્કાર.